ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 શેર મૂડીના હિસાબ. અગાઉના પીરિયડની અંદર આપણે શેર કોને કહેવાય, શેર મૂડી કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય, ઇક્વિટી શેર કોને કહેવાય અને પ્રેફરન્સના પ્રકારો જોઈએ. આજે જોઈએ છે આપણે શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈ લઈએ. શેર મૂડીનું વર્ગીકરણ એટલે શેર મૂડીને કયા કયા ભાગોમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલી છે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી. તો સત્તાવાર મૂડી એટલે શું? તો કંપનીને જેટલી મૂડી બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી હોય તેને આપણે સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એનાથી વધારે મૂડી તે એકત્રિત કરી શકે નહીં. દાખલા તરીકે આપણે માની લઈએ એ રૂપિયા 1 કરોડ કંપનીને 1 કરોડની મૂડી એકત્રિત એટલે ભેગી કરવાની સત્તા આપવામાં આવેલી છે. તો 1 કરોડની મૂડીને રૂપિયા 10 નો 1 એવા શું રૂપિયા 10 નો 1 એવા કેટલા શેર બહાર પાડશે કે 10 લાખ. શું રૂપિયા 10 નો 1 એવા 10 લાખ શેર બહાર પાડે. 10 લાખ ગુણ્યા 10 બરોબર એટલે 100 લાખ એટલે 1 કરોડ તે મૂડી એકત્રિત કરી શકે. તો અહીંયા આગળ કંપનીને જેટલી મૂડી એકત્રિત કરવાની સત્તા મળેલી હોય તે મૂડીને આપણે સત્તાવાર મૂડી તરીકે ઓળખીએ છીએ. બીજું છે બહાર પાડેલી મૂડી. બરોબર. તો અહીંયા આગળ કંપનીને માની લઈએ આપણે કે 1 કરોડ મૂડી કંપનીને સત્તા આપવામાં આવેલી છે કે 1 કરોડ મૂડી ભેગી કરવાની. હવે એમાંથી નક્કી કરે છે કે અત્યારે એને બધી મૂડીની જરૂર છે નહીં. બરાબર. તેવા સંજોગોમાં તે માત્ર નક્કી કરે છે કે મારે 70 લાખ મૂડીની જરૂર 70 લાખ મૂડીની જરૂર છે. બરાબર. તો એને 10 લાખનો 10 રૂપિયાનો 10 લાખ શેર બહાર પાડવાની સત્તા મળી હતી. હવે એમાંથી નક્કી કરશે કે મારે 70 લાખ રૂપિયાની જરૂર છે. બરાબર. તો રૂપિયા 10 નો 1 એવા 7 લાખ શેર બહાર પાડે. શું એટલે 7 લાખ ગુણ્યા 10 એટલે કેટલા થયા? 70 લાખ. તો એટલે જેટલી મૂડી એકત્રિત કરવા માટે તે જાહેર જનતાને આમંત્રણ આપે છે તેને કહેવાય છે બહાર પાડેલી મૂડી. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? સત્તાવાર મૂડી કરતા બહાર પાડેલી મૂડી તેના જેટલી અથવા તેના કરતા ઓછી હોઈ શકે. ખબર પડી વિદ્યાર્થીઓ? શું સૌથી પહેલા સત્તાવાર મૂડી આવે, પછી ત્યારબાદ બહાર પાડેલી મૂડી આવે. બરોબર. ત્યારબાદ આવે છે ભરાયેલી મૂડી.
હવે અહીં આગળ બહાર પાડેલી મૂડી એટલે તો ખબર પડી ગઈ આપણને કે આપણે નથી 70 લાખ એ મૂડી બહાર પાડી, બરોબર. એટલે 7 લાખ ને 10 રૂપિયાનો એકલો 7 લાખ શેર વેચવા માટે જાહેર જનતાને આમંત્રણ આપ્યું. હવે એમાંથી યાદ રાખવું થયું બહાર પાડેલી મૂડીમાંથી જેટલા શેર માટે અરજી આવે, શું જેટલા શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થીઓ? શું હવે અહીં આગળ તે બહાર પાડેલી મૂડી હતી, બહાર પાડી છે 70 લાખ. હવે એમાંથી એવું પણ બને કે 70 લાખ એ 7 લાખ છે બહાર પાડે તો પૂરેપૂરા વેચાય પણ ખરા અને પૂરેપૂરા ન પણ વેચાય. એટલે 70 લાખની જગ્યાએ ઓછી પણ આવે અને વધુ પણ આવે. એટલે જેટલા શેર માટે અરજી આવે તો 7 લાખ શેરમાંથી જેટલા શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મંગાવેલી મૂડી. શું મંગાવેલી? હવે અહીં આગળ એક કે 70 લાખ બહાર પાડેલી મૂડી છે, બરોબર. અને એમાંથી હવે એવું બને કે કંપનીને લાગે કે મારે અત્યારે સત્તા તો એને 1 કરોડની છે, બરોબર. એમાંથી તે 70 લાખ મૂડી બહાર પાડે છે, બરોબર. હવે અત્યારે એને એવું લાગે છે કે મારે પ્રારંભિક તબક્કે શરૂઆતની અંદર 70 લાખ રૂપિયાની જરૂર છે નહીં, બરોબર. તો તેવા સંજોગોમાં તે એવું નક્કી કરે છે કે અત્યારે મારે ખાલી માત્ર 35 લાખની જરૂર છે. શું? 35 લાખની. 70 લાખ બહાર પાડેલી મૂડી છે અને એને જરૂર છે માત્ર 35 લાખ, બરોબર. તો એ શું કરશે કે 10 રૂપિયાનો એક શેર છે. શું? 10 રૂપિયાનો એક શેર છે, બરોબર. તો 7 લાખ ગુણ્યા 10 એટલે 70 લાખ થાય. તો પછી એને 35 લાખની જરૂર છે તો પછી એવું કરી શકે કે માત્ર 10 રૂપિયાના શેર ઉપર 5 રૂપિયા મંગાવે. ખ્યાલ આવ્યો? શું? 10 રૂપિયાના શેર ઉપર માત્ર 5 રૂપિયા મંગાવે છે તો એને કહેવાય છે મંગાવેલી. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? એક સ્ટેપ બાય સ્ટેપ આવતું જાય તબક્કાવાર. પહેલા સત્તાવાર મૂડી સૌથી વધારે હોય, પછી એનાથી બહાર પાડેલી મૂડી એને જેટલી અથવા એના કરતાં ઓછી હોઈ શકે, અને પછી ભરાયેલી મૂડી એટલે કે ભરાયેલી મૂડી બહાર પાડેલી મૂડી કરતાં ઓછી હોય, બરોબર. અને પછી મંગાવેલી મૂડી. તો અહીં એને જેટલી મૂડીની જરૂર હોય એટલી મૂડી તે મંગાવે છે, તેને મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો નહીં મંગાવેલી મૂડી અહીં એ 10 માંથી 5 મંગાવે, 5 એ મંગાવેલી મૂડી છે. તો મારે અહીંયા 5 રૂપિયા મંગાવેલી મૂડી 5, બરોબર.
5 એ મંગાવેલી મૂડી હતી. 10 માંથી 5 બાદ કરીએ તો વધે કેટલા? 5 રૂપિયા. તો તેને આપણે કહીએ છીએ નહીં મંગાવેલી. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? શું ખબર પડી? બરોબર. પછી વસૂલ આવેલી મૂડી. વસૂલ આવેલી મૂડી. બરોબર. તો અહીંયા આગળ જેટલી એને મંગાવેલી મૂડી છે, બરોબર, માની લઈએ કે 5 રૂપિયા મંગાવ્યા હતા, 7 લાખ શેર હતા, તો 7 લાખ ગુણ્યા 5 એટલે કેટલા? 35 લાખ. તો 35 લાખમાંથી શું? 35 લાખમાંથી જેટલી રકમ એને મળે તેને કહેવાય છે વસૂલ આવેલી મૂડી. બરોબર. અહીંયા આગળ એવું બને કે એક શેર હોલ્ડર એવો છે, એને 100 શેર ખરીદ્યા છે. બરોબર. તો 100 શેર ઉપર એ અરજીને 1 રૂપિયો મોકલે છે, પણ બાકીના 4 રૂપિયા મોકલતો નથી. ખ્યાલ આવ્યો? શું? તો 100 ગુણ્યા 400 રૂપિયા મળતા નથી. તો 35 લાખ માઇનસ 400 એટલે કે 34,96,600. તો એને કહેવાય વસૂલ આવેલી મૂડી. શું? એટલે મંગાવેલી મૂડીમાંથી જેટલી મૂડી મળે તેને કહેવાય વસૂલ આવેલી મૂડી. બરોબર. કંપની કેટલી મૂડી રાખી શકે? 35 અથવા અગાઉથી મળેલ શેર તરીકે રાખી શકે, પરંતુ અત્યારે માત્ર 35 લાખથી વધારે મૂડી રાખી શકે નહીં. અને જો 7 લાખ શેર માટે બહાર પાડે છે તો 7 લાખ કરતાં વધારે શેર માટે અરજી આવે તો એ વધારાની રકમ એને પરત કરી દેવી પડે છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થીઓ, જેટલા શેર બહાર પાડ્યા હોય તેટલા જ શેરની અરજી સ્વીકારી શકાય. અને વધારે શેરની અરજી આવી હોય તો વધારાના શેરની અરજી પાછી આપી દેવી પડે છે. બરોબર. અને છેલ્લે અનામત મૂડી. અનામત મૂડી સીધા શબ્દમાં કહે તો નહીં મંગાવેલ મૂડીને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહી શકાય કે 1 કરોડમાંથી 70 લાખ બહાર પડ્યા હતા, અને 70 લાખમાંથી 5 રૂપિયા બહાર પડ્યા, 35 લાખ બહાર પડ્યા. હવે એને લાગે 35 લાખ રૂપિયાની હવે એને જરૂર છે નહીં, અત્યારે 35 લાખમાં એનું કામ થઈ ગયું છે. પણ જ્યારે એને જરૂર પડશે ભવિષ્યમાં ત્યારે 35 લાખ આવશે. તો એ જે નથી મંગાવેલી મૂડી છે એ નહીં મંગાવેલી મૂડીને આપણે મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. બરોબર વિદ્યાર્થીઓ? ખબર પડી? તો આવી રીતે શેર મૂડીનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર. હવે અહીંયા આગળ મૂડી અનામતમાં એ મુજબ આપણે ઇક્વિટી શેર કેવી રીતે બહાર પાડવા હોય ત્યાં તો બધા જોઈ લખવાનું હોય કે પરીક્ષા પૂછાતા હોતા નથી. આપણે અહીંયા 8માં તો દાખલ પૂછાશે કે જાહેર જનતા માટે શેર બહાર પાડવામાં આવે અને ભરણા અંગે મંજૂરી, પછી કેટલા શેર બહાર પાડવા તે અંગે સેબીની અંદર મંજૂરી લેવી પડે છે. સેબીમાં દરખાસ્ત મોકલી. સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ શેર બજાર પર અને કંપનીની કેટલી શેર મૂડી બહાર પડે તે અંગે પર નિયંત્રણ રાખવા માટે સેબી નામની સંસ્થા ઊભી કરવામાં આવેલી છે. તો અહીં શેર બહાર પાડવા માટે
સરકાર દ્વારા આ સેબીની રચના કરવામાં આવેલી છે. અહીંયા આગળ કેટલી મૂડી કરી એના માટે સેબીની અંદર દરખાસ્ત કરવી પડે છે. એમાં કેટલા રકમના શેર બહાર પાડવા માંગે છે, કેટલી મૂડી એકત્રિત કરવા માંગે છે, એ બધું દર્શાવવું પડે છે. ત્યારબાદ સરકાર સેબી દ્વારા મંજૂરી મળે પછી જાહેર જનતાને શેર વેચવા માટે, શેર ખરીદવા માટે, તો જાહેર જનતાને શેર ખરીદવા માટે એ આમંત્રણ આપી શકે છે. એટલે કે છાપા દ્વારા, ન્યૂઝપેપર દ્વારા કે ગમે તે રીતે એ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં કઈ કેવી રીતે દર્શાવે? વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત પત્ર. તો એમાં કંપનીનું નામ, સરનામું, બોર્ડ ઓફ ડિરેક્ટરો, કંપની શું કરવાની છે, કંપનીનો હેતુ શું છે, કંપનીની મૂડી કેટલી છે, કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, બહાર પાડેલી મૂડી કેટલી છે, તે કઈ કઈ જગ્યાએ કામ કરવાની છે, કંપનીના સત્તાધારીનું નામ, સરનામા, કંપનીનું નામ, સરનામું, એ બધી વિગતોની જાણકારી અને વિજ્ઞાપન પત્રમાં આપવાની હોય છે. ત્યારબાદ અહીં તમને ખાસ એક હવે એ આપણે ધ્યાનમાં લઈ લઈએ કે અહીં શેર જ્યારે બહાર પાડવામાં આવે છે, તો શેર બહાર પાડવામાં આવે છે તો સૌથી પહેલા શેર હોલ્ડરો શેર ખરીદવા માટે અરજી મોકલે છે. શું? અને અહીંયા આગળ એ ખાસ યાદ રાખી લેવાનું, અરજીની રકમ, શું? અરજીની રકમ કંપની ધારો 2013 મુજબ કલમ 39 મુજબ એ અરજીની રકમ શેરની ઓછામાં ઓછી 5% જેટલી રકમ તો હોવી જોઈએ. 5%થી ઓછી રકમ ચાલી શકે નહીં. શું? એટલે અરજી વખતે કમસે કમ 5% રકમ મંગાવી પડે. બરોબર? અને જો જ્યારે અરજી કરતી વખતે જેટલી રકમ બહાર પાડી હોય, અરજી કરનારે ચૂકવવાની રકમની 25% રકમ તો ઓછામાં ઓછી ચૂકવેલી હોવી જોઈએ, એનાથી ઓછી નહીં. ખ્યાલ આવ્યો? એટલે શેર અરજીની રકમ 5% ઓછી હોવી જોઈએ નહીં, અને જે શેર ખરીદવા માંગે તેને 25% ઓછી રકમ ચૂકવી શકે નહીં. બરાબર? અને પછી જો એને નક્કી કર્યા મુજબ, નિયમો મુજબ એ રકમ ચૂકવે તો એના શેર મંજૂર કરવામાં આવે છે. બરાબર? અને દરેકના શેર મંજૂર કરે એવું બની શકે નહીં. એવું બને કેટલાકના મંજૂર કરવામાં આવે અને કેટલાકના મંજૂર કરવામાં ન આવે. જો પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવે, તો કે જેણે 100 શેર માટે અરજી કરી હોય એના 75% શેર મંજૂર કરવા. ખ્યાલ આવે? તો દરેક શેર હોલ્ડરને અમુક રકમ શેર આપવા એ મંજૂર કરવા, અને જેના શેર મંજૂર કરવામાં ન આવે એના માટે ક્ષમાપત્ર લખવામાં આવે છે. અને પછી અરજી વખતે અમુક રકમ મંગાવવામાં આવે અને બાકીની રકમ હપ્તે મંગાવવામાં આવતી હોય છે. બરોબર? તો અહીંયા તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે શેરની રકમ કેવી રીતે મંગાવવામાં આવે છે. બરોબર? એ આપણે જોઈશું. હવે ખાનગી શેર કેવી રીતે બહાર પાડવામાં આવે છે. શું? ખાનગી શેર. હવે ખાનગી શેર એ કંપની દર 2013 મુજબ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકાતું નથી. જેવી રીતે કંપની
જાહેર કંપની જે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકે છે, પરંતુ ખાનગી કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. તો એને કોને શેર વેચવા? તો ખાનગી કંપનીના સંચાલકો પોતે શેર ખરીદી શકે, તેના મિત્રોને કહી શકે, તેના સગા સંબંધીઓને કે મ્યુચ્યુઅલ ફંડ, ગ્રુપ કંપની, બિન નિવાસી ભારતીય નાણાકીય સંસ્થાઓ, જીવન વીમા નિગમ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે ખરીદી શકે છે. બરોબર. બને ત્યાં સુધી ખાનગી કંપનીના શેર મોટે ભાગે તો સંચાલકો તેમના મિત્રો અને સગા સંબંધીઓને જ વેચતા હોય છે અને તે જ શેર ખરીદતા હોય છે. બરોબર. હવે અહીંયા આગળ શેરનું વધુ ભણવું ને ઓછું ભણવું એ જોઈએ આપણે. શેરનું વધુ ભણવું એટલે શું અને ઓછું ભણવું એટલે શું? બરોબર. 7 લાખ શેર બહાર પાડ્યા. બરોબર. 7 લાખ શેર બહાર પાડ્યા છે તો આપણને 7 લાખ અને 5000 શેર માટેની અરજી આવે તો 5000 શેરની અરજી આવે વધારાની એને વધુ ભરણું કહેવામાં આવે છે. શું? 5000 વધારા શેર માટે અરજી આવી તેને વધુ ભરણા તરીકે ઓળખવામાં આવે છે. અને જો ઓછી અરજી આવે 7 લાખને બદલે 6,95,000 શેર માટે અરજી આવે તો એને ઓછું ભરણું કહેવામાં આવે છે. બરોબર. અને અહીંયા આગળ ઓછામાં ઓછી 90% રકમ મળવી જોઈએ. 7 લાખ શેર બહાર પાડ્યા હોય એ અરજી વખતે ઓછામાં ઓછી 90% રકમ મળવી જ જોઈએ. તો જ એ રકમ રાખી શકાય છે, નહીં તો પછી એને શેર હોલ્ડરને પાછી આપી દેવી પડે છે. અને આ રકમ એને વધુમાં વધુ 15 દિવસમાં જ પરત કરી દેવી પડે અને વધારાની અરજી પણ 15 દિવસમાં એને પાછી આપી દેવી પડે છે. બરોબર. તો આવી રીતે જો 15 દિવસ મોડું થાય, 15 દિવસ મોડું થાય તો જેટલા દિવસ મોડું થાય એનું 15% લેખે વ્યાજ પણ ચૂકવવું પડે